પણ સરકાર ચૂકી જશે 100%ની વાત, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સરકાર આમાં ચૂકી જ જશે અને ખેડૂત તરફી જ નિર્ણય થશે. આની પહેલા 2013માં નરેન્દ્ર મોદીએ ત્યારે માંડલ બેચરજી સર આંદોલન કર્યું હતું. 44 ગામની જમીન લઈ લેવા માંગતા હતા. એ ખેડૂતો આંદોલન કરી પાછી મેળવી. એ જ રીતે આ વીજ પોલના થાંભલા ઉખાડી નાખી દેવાના, ના સરકાર ના માને તો. અન્ય વ્યાપારી લાઈનો, આ ખેડૂતનો માલ બધો વ્યાપારી લાઈનમાં જવાનો, બરોબર. એટલે વેપારીઓ અમને સપોર્ટ આપે ખેડૂતોને, એટલે અમારું ટૂંકમાં આ આંદોલન કાયમી ચાલુ રહેવાનું છે. અદાણીવાળા હાલ 10 કિલો બાજરી એમના ખેતર, એમની કંપનીમાં 10 કિલો બાજરી કે 10 કિલો ઘઉં પકવી ના લે તો અમે હાલ એમને આપવા તૈયારી. આ આંદોલનનું નિરાકરણ નહીં આવે તો ભાજપ સરકારના કોઈ આગેવાનને ગામમાં પેસવા દેવામાં આવશે નહીં. બરોબર, તૈયારી રાખજો સરકારને. આજે જેતપર ગામે ખેડૂતોના આંદોલનની અંદર હળવદ ગામના લોકો પણ જોડાયા છે. ત્યારે આપણે લોકો સાથે વાતચીત કરીશું અને જાણીશું કે કેટલી સમસ્યા છે અને જો આ સમસ્યાનું સમાધાન ન આવે તો શું થઈ શકે છે, આગળ ખેડૂતો છે એ કેટલી તૈયારીમાં છે, એ તમામ વાતચીત આપણે કરીશું. કે આજે તમે આ આંદોલનની અંદર જોડાયા છો તો શું માંગ છે તમારી? અમે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વણોદ ગામથી આવ્યા છીએ. અમે લગભગ 60 ખેડૂતો, આ જેતપુર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે જે વીજ બોલ ખેતરમાં નાખવા બાબતે, એના આંદોલનના સમર્થનમાં અમે આવ્યા છીએ આજે, બરાબર. અને આ સરકાર જ્યાં સુધી એમના કાન નહીં ખોલે ત્યાં સુધી અમારું આ આંદોલન સખત ચાલુ રહેવાનું છે, બરાબર. આજે થોડા આવ્યા છે, કાલથી લાખો લોકો અહીંયા આવવાના છે, બરાબર. હવની જે ગાડીઓ બાઈકો લઈને લોટ લોકો આવવાના છે. અને ખેડૂત તરફની જે માંગ છે, કદાચ સરકાર તરફથી કોઈ જવાબ ના આવે તો ખેડૂતોની ક્યાં સુધીની તૈયારી છે, ખેડૂતો કેટલી તૈયારીમાં છે? ખેડૂત પોતે પોતાનો જીવ આપવા તૈયાર છે. જ્યાં સુધી ખેડૂત અહીંયા આવી અને પોતાનું જે અલ્ટિમેટમ આ લોકોએ આપેલું છે અમે ખેડૂતોએ એ નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન સખત ચાલુ રહેવાનું છે. અને આ સાથે આજે હળવદ જે માર્કેટિંગ યાર્ડ છે એ પણ બંધ કરી અને લોકો અહીંયા આવેલા છે. તો એક સમય હતો કે જ્યારે પેટ્રોલ અને ડીઝલ બંધ થવાની વાત આવી તો ત્યારે લોકોને જે હાલાકી ભોગવવી પડી હતી, તો હવે આ તો ખેડૂતોની વાત છે, તો અન્નને લઈને જો કદાચ આવી વાત સામે આવે તો લોકોની શું હાલત થઈ શકે? અન્ય વ્યાપારી લાઈનો, આ ખેડૂતનો માલ બધો વ્યાપારી લાઈનમાં જવાનો, બરોબર. એટલે વેપારીઓ અમને સપોર્ટ આપે ખેડૂતોને, એટલે અમારું ટૂંકમાં આ આંદોલન કાયમી ચાલુ રહેવાનું છે. અને આ સાથે હજુ એક વાત કે અત્યાર સુધી જેટલા ખેડૂતોએ હાલાકી ભોગવી છે એ વિશે આપ શું કહેશો? અત્યારે તો ખેડૂતો તો કાયમથી હાલાકી ભોગવતા આવ્યા છે. આની પહેલા 2013માં નરેન્દ્ર મોદીએ ત્યારે માંડલ બેચરજી સર આંદોલન કર્યું હતું. 44 ગામની જમીન લઈ લેવા માંગતા હતા. એ ખેડૂતો આંદોલન કરી પાછી મેળવી. એ જ રીતે આ વીજ પોલના થાંભલા ઉખાડી નાખી દેવાના, ના સરકાર ના માને તો. આ વસ્તુ અત્યારે જેતપુરમાં જે છે એ અમારી ઉપર આ વસ્તુ વીતેલી છે. જે સરમાં અમે સખત વિરોધ કરેલો, એના હિસાબે અમે જીત મેળવેલી અને અમારા ગામથી સર બધો હટાવી લીધો હતો, બરાબર. પણ સરકાર ચૂકી જશે 100%ની વાત, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સરકાર આમાં ચૂકી જ જશે અને ખેડૂત તરફી જ નિર્ણય થશે, એ 100%ની વાત છે. લેવાનો છે નિર્ણય, અમારે લેવાનો છે. 2013ની સાલમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બન્યો ત્યારે અમારા સર હટાવતા નતા. અમે જાહેર કર્યું કે 500 બાઇક લઈને દિલ્હી જશું અને નરેન્દ્ર મોદીએ તરત સર હટાવી લીધો હતો. જો આમાં નહીં માને તો અમે બાઇક લઈને રેલી કરીને છેક દિલ્હી જશું, 4 રાજ્યો જીરીને આખી માહિતી આપશું. એ રેલીમાં અમારા ગામના 6 સ્વયંસેવકોએ પોતાનો જીવ દઈ દીધેલો છે. એ જે સરની વખતે, આમાં પણ અમે જીવ દેવા તૈયાર છીએ. 6 વ્યક્તિનો જીવ ગયેલો છે સરમાં. એમાં આજે છે ને હજારો લોકોના જીવ જાય પણ અમે અમારી માંગને અડગ જ છીએ. પણ આવું હર વખતે કેમ કે જ્યારે ખેડૂતે પોતાની વાત રાખવી પડે છે ત્યારે ખેડૂતે પોતાના જીવ આપવા પડે છે? આ સ્થિતિ શું કામ છે? જીવ આપવાના પર સરકારને ધ્યાન આપવું જોઈએ ને. અમારા માટે અમારે આંધળી છે અત્યારે સરકાર, આંધળી છે. ખેડૂતનું કોઈ સાંભળવા તૈયાર નથી. ઇન્ડસ્ટ્રીયલ અને એમનો બધાનો જે છે, દાખલા તરીકે અદાણી હોય કે અધર કોઈ બી હોય, એમનું સાંભળે છે, ખેડૂતનું કોઈ સાંભળતા. દુબળો અને પાતળો વર્ગ ખેડૂતનો થઈ ગયો છે હાલ, એમની કોઈ વેલ્યુ નથી. આ સામાન્ય દાખલો, નાના માણસોના 5 થી 10 વીઘા જમીન હોય, 5 વીઘામાં 5 થાંભલા હોહરા પડે તો એ ખેડૂત ક્યાં જાય કો? બરોબર. ખેડૂતના ભીખ માગવાનો હોરા આવે. એટલે અમારે એક જ વાત છે, અમારી માંગ સ્વીકારે સરકાર, બરોબર. થાંભલાનું પૂરતું વળતર આપે, બરોબર. કાં એક થાંભલે 1 લાખ રૂપિયા મહિને ભાડું કરી આપે, બસ આ જ અમારી માંગ છે, બરોબર. બીજું હવે અમે નહીં બોલીએ. પણ ખેડૂત છે એને તો જગતનો તાત કહેવાય છે, તો જગતનો તાત જ જો આટલો હેરાન છે તો બીજી પ્રજા વિશે તો આપણે વિચાર પણ ન કરી શકીએ. તો એ વિશે તમારું શું કહેવું? સરકારે 100% વિચારવું જોઈએ આમાં, કારણ કે આપણે દેશની ધોરીનસ જે કહીએ
તો એ ખેડૂત કહેવાય. ખેડૂત વર્ગ જો અહીંથી પાસો પડશે, અદાણીવાળાને મારે કહેવાનું એટલું કે તમે તમારી કંપનીમાં 10 મણ બાજરો ઉત્પન્ન કરીને બતાવો. અમે અમારી જમીનને બધું દેવા તૈયારી. જમીન હાલ ખેડૂતની જતી રહે તો તમારે સમજવાનું આપણો દેશ કેટલો પાછળ જશે, કોઈ તમારે વિચાર નહીં હોય. તમારા થ્રુ સરકારને કહેવા માંગુ છું, અદાણીવાળા હાલ 10 કિલો બાજરી એમના ખેતર એમની કંપનીમાં 10 કિલો બાજરી કે 10 કિલો ઘઉં પકવીને હાલે તો અમે હાલ એમને આપવા તૈયારી. આ વસ્તુ કોઈ નહીં બનાવી શકે. મારુતિવાળા ગાડી નહીં બનાવે તો ટાટાવાળા બનાવશે, ટાટાવાળા નહીં બનાવે તો સ્કોડાવાળા બનાવશે. આ એક જ વસ્તુ એવી છે કે જેમાં સરકારને ખેડૂતની જરૂર પડશે ને પડશે. માટે જમીન ખેડૂતની જ રહેવી જોઈએ, કોઈ કંપનીને ના આપવી જોઈએ, અદાણી નહીં પણ કોઈ પણ કંપનીને. બસ મારું એટલું જ કહેવાનું છે. આ સાથે આ તો વીજપોલનો મામલો હતો. આ સાથે બીજા કયા પ્રશ્નો છે કે જે ખેડૂતો રોજબરોજની જિંદગીમાં ભોગવી રહ્યા છે એ વિશે આપણે પૂછશું કે કયા એવા પ્રશ્નો છે કે જે રોજબરોજની જિંદગીમાં ખેડૂતો છે એ ભોગવી રહ્યા છે. આ તો એક મોટો પ્રશ્ન છે જે અત્યારે સામે આવી જ રહ્યો છે, પણ એ સિવાયના કયા પ્રશ્નો છે? આ સિવાયના વીજળીના પ્રશ્નો ભોગવી રહ્યા. વીજળીમાં વીજ કંપની પોતે અમારા ઘરમાં મીટર મૂકે છે ને એનું ભાડું લે છે. તો આ તો અમારી જમીનમાં એ પોતા થાંભલા નાખો તો અમે ભાડું માગીએ જ ને. અમે ભાડું માગીએ કે એનું વળતર માગીએ. આ એ વીજ કંપની અમારા ઘરમાં મીટર મૂકીએ ને અમારું ભાડું લે છે, તો એની જગ્યાએ અમે ભાડું માગીએ જ ને. અને આ સિવાય ખેડૂતોની બીજી કઈ માંગ છે કે જો આટલા દિવસની અંદર ખેડૂતોનો કોઈ ટાઈમ પીરિયડ આપેલો છે કે આટલા દિવસની અંદર ખેડૂતોને જવાબ જોઈએ છે, જો જવાબ ન મળે તો પછી આગળ ભગતસિંહ નીતિથી આ આંદોલન આગળ વધશે, તો શું કોઈ સમય આપેલો છે? નહીં, સમય નહીં. તો અમુક અમે સમજીએ કે સરકારમાં પોલિટિકલ પ્રશ્નો હતા, ઇસ્યુ સોલ્વ કરીને 2-5 દિવસમાં અમે થયું કે આટલા દિવસમાં લેખિતમાં જવાબ આપશું તો કરીએ. ગાંધીજીનું જે આંદોલન હતું એની જગ્યાએ હવે સરદારનું આંદોલન ચાલુ થશે આમાં. અને શું લાગે છે કે કેટલા દિવસની અંદર સરકાર છે એમને જવાબ આપવો જોઈએ, નહીંતર સરદાર આંદોલનની તમે જે વાત કરી છે એ આંદોલન કેટલા દિવસમાં શરૂ થઈ શકે? ખેડૂત તો તાલ બાપડો બિચારો હે દુઃખી જ છે, કારણ કે પૂરું વળતર મળતું નહીં માલનું, એટલે એમને મેં સરકાર મારે અને આમે મારે છે. પણ હર વખતે ખેડૂતે પોતાની વાત લોકો સામે રાખવા માટે, સરકાર સામે રાખવા માટે હર વખતે ખેડૂતે જ કેમ જીવ આપવો પડે છે? આ સ્થિતિ શા માટે આજે આપણા દેશની અંદર? ખેડૂતો ચૂંટીને લાવે ને એમને જીવ લેવા પડે છે ઉપરથી, એટલે હવે આવી સ્થિતિ નહીં થવા દેવાની અમારે. હવે પૂરેપૂરું આનો એકડેકથી અભ્યાસ કરીને પૂરેપૂરી જે માગે અમારી પૂરેપૂરી સંપૂર્ણ માગ પૂરી કરશે પછી જ અમે આ આંદોલન બંધ કરવાના. આજે અંદાજે કેટલા ગામના લોકો છે એ અહીંયા જોડાયા છે એ બાબતમાં આપણે કદાચ વાતચીત કરવી હોય તો અહીંયા હા સર, આજે અંદાજે કેટલા ગામના લોકો હજુ સુધીમાં આંદોલનમાં જોડાઈ ચૂક્યા છે અને આગળ કેટલા ગામના લોકો અને કેટલા ખેડૂતો છે એ આંદોલનમાં જોડાઈ શકે છે? હજુ અમારા સમાજનું સમર્થન આ પહેલું જ ગામ છે. હજુ શરૂઆત જ કરી છે. અમારા સમાજ અહીં આગળ વધશે એટલે બહુ સરકારને બહુ તકલીફ પડવાની છે. ભાજપ સરકારને કોઈ ગામડામાં એન્ટ્રી નહીં મળે એટલું યાદ રાખજો આ શબ્દો. હું અત્યારે 100% કહું છું, આ આંદોલનનું નિરાકરણ નહીં આવે તો ભાજપ સરકારના કોઈ આગેવાનને ગામમાં બેસવા દેવામાં આવશે નહીં. બરોબર, તૈયારી રાખજો સરકારને. બધા અત્યારે શાંત બેઠા છે, એનું કારણ કંઈ સમજાતું નથી. કોઈ આંદોલનને સમર્થનમાં કેમ નથી આવતા? જે એમના આપેલા વચનો કે અમે જ્યારે ચૂંટણી વખતે ખેડૂત વર્ગ જ એમની સાથે હોય છે, તો હાલ કેમ નહીં? ક્યાંક ને ક્યાંક તમને શું એવું લાગી રહ્યું છે કે જે પોતાનું પદ છે એ ખોવાના ડરથી કોઈ પણ આગેવાનો છે એ આગળ નથી આવી રહ્યા? આવું 100% પદની બીક છે, બરાબર. અને પક્ષમાં એમને દબાવવામાં આવે છે. જ્યારે જે રાજકારણમાં હોય એમને જમીનની જરૂર છે, રાજકારણીઓ એમને જમીનની જરૂર છે, તો ખેડૂત આગળથી લેવાનું કારણ શું? એરિયાઈ જમીન એમના ખાતે કરતા જાય અને ખેડૂતોની જમીનમાં એમને થાંભલા નાખવા. અમારી બાજુ એ બી પ્રશ્ન બનેલો હોય, એ બધા જમીનો અમારી બાજુ રાખે છે. નામ મારે નથી દેવું હાલ મીડિયા સમક્ષ, પણ અમારી બાજુ એવા જે મોટા મોટા માથા છે રાજકારણના, એમની જમીનો અમારી બાજુ રાખેલી છે. તો એમને કોઈ જમીનની જરૂર જ નથી, તો એમને જમીન રાખવાનું કારણ શું? અહીં ખેડૂતની જમીનો લઈ લેવી છે એમને મફતના ભાવે, એ સમજાતું નથી. અને હજુ એક મુદ્દાનો સવાલ કે મોરબીના ધારાસભ્ય છે કાંતિલાલ અમૃતિયા, એ હજુ સુધી ક્યાંય આગળ નથી આવે, તો એ બાબતમાં આપ શું કહેશો? એમાં તો મેડમ અમારું ગામ તો અહીંથી લગભગ 250 કિલોમીટર જેવું થાય, એટલે બહુ આઈડિયા અમને એક્ઝેક્ટ છે નહીં કે શેના હિસાબે માર્કેટમાં નથી આવતા આંદોલનમાં. કાંતિભાઈ અમૃતિયાને પોતાને અહીંયા
જળવી રાખવાનો વોટ બેંક કરવાની છે બરોબર. એમના ભાઈઓ અહીંયા આવી ગયા છે બરોબર, એ પોતે ખેડૂત છે. કાંતિભાઈએ પોતે ખેડૂત છે. પણ કાંતિભાઈને આમાં આ લોકોના વોટ ખોબલે ને ખોબલે વોટ લીધા હોય તો કાંતિભાઈ અમૃતિયાને હાજરી આપવી પડે કે જો નહીં બરોબર. ભલે પોતે સરકાર કે એમ કરે બરોબર, બીજી નીતિમાં સરકાર કે એમ કરે, પણ આ ખેડૂતની નીતિમાં કાંતિભાઈ અમૃતિયાએ ખેડૂતને સાથ આપવો જોઈએ. 100% આવવું જોઈએ, કાંતિભાઈને આવવું જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક એવું કહેવાય રહ્યું છે કે આજે નેતાઓ છે એ જનતા દ્વારા જ ચૂંટાયેલા છે, આપણા દ્વારા જ એમને એ પદ મળેલું છે, અને હવે એ પદ મળ્યા પછી એ ક્યાંક ને ક્યાંક આ જનતાને ભૂલી રહી છે. તો એ વિશે તમે શું કહેશો? બેન વચનો તો એમના આપણે પત્તે જો લખાવા જઈએ ને તો આખો ચોપડો ભરાય એવો, આખો ચોપડો ભરાય. એમના જે વચનો એમને કીધા છે એ પ્રમાણમાં એમના કોઈ વચનોમાં સરકાર પરિપૂર્ણ છે જ નહીં. બસ એમનું જ કામ, બાકી કોઈ ખેડૂત સામું નહીં, કોઈ મજૂર સામું નહીં. એમનું કામ પતે, ચૂંટણી પતે એટલે એમના રસ્તે, ખેડૂત એમના રસ્તે અને પબ્લિકના રસ્તે. ચૂંટણી ખૂબ હેરાન થાય છે, પબ્લિક અતિશય હેરાન થાય એમ, જેની કોઈ મર્યાદા નથી, એટલી પબ્લિક હેરાન થાય. હાલ તમે જોઈ રહ્યા છો આમ બરાબર. પબ્લિક 50,000 મતથી જીતાડે અને પછી પબ્લિક ધારાસભ્ય પોતે જીતી જાય, પછી એ ગાંધીનગર ને અમદાવાદ ને જે સરકાર કે ગુજરાત સરકાર કે ભાજપ સરકાર એ રીતે કામ કરવાનું. એમને પબ્લિકનું જે થવું થાય. અત્યારે અમારી એક જ માંગ છે, અમારા આ ઉપવાસ સાવણીના લોકો બેઠા છે, એમને જલ્દી એનો પ્રશ્નનો નિરાકરણ લાવે અને ઉપવાસ જલ્દી વહેલું સંકેલાય એવું સરકાર ધ્યાનમાં આપે. બરોબર, ઓકે. અને આ સાથે જ આપણે ખેડૂતો સાથે વાતચીત કરી, અને આ સાથે હું બતાવવા માંગીશ કે અહીંયા આજે કેટલા ખેડૂતો છે એ આ આંદોલનની અંદર જોડાયા અને સમર્થનની અંદર જોડાયા છે. ત્યારે હવે આ આંદોલનને જો સરકાર તરફથી યોગ્ય જવાબ આપવામાં નહીં આવે, ખેડૂતોને સરકાર તરફથી યોગ્ય જવાબ નહીં મળે, તો આ આંદોલન છે ક્યાંક ને ક્યાંક ઉગ્ર બનવાની તૈયારીઓમાં જઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. અને આ સાથે જ વધુ વિગત માટે ફરીથી જોડાયેલા અને આ સાથે જ વધુ વિગત માટે, વધુ નવી અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ મીડિયા સાથે. જય હિન્દ.